આ મુસ્લિમ યુવતી આ ભુવાજીના પ્રેમમાં પડી હતી અને યુવતી માની રહી હતી કે તેની જિંદગીના દુઃખ દર્દ અને બધી જ સમસ્યાઓનું નિરાકરણ આ ભુવાજી લાવશે। આ યુવતીને ખબર નહોતી કે આ ભુવો જિંદગીના પ્રશ્નોનું નિરાકરણ તો નહીં લાવે, પણ આ ભુવો તેને મોત આપશે। એવા ભુવાની વાત કરવી છે કે જેણે હમણાં સુધી 13 હત્યાઓ કરી, જેમાં તેને જ પ્રેમ કરનાર એક મુસ્લિમ યુવતીની હત્યા કરી, તેના ટુકડા કરી નાખ્યા। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ભુવાની। આપણી પાસે પ્રશ્નો આવે, બીમારી આવે, આપણી સમસ્યાઓ આવે ત્યારે આપણને એવું લાગે છે કે આપણને ભુવાઓ, સંતો, મહંતો, બાબાઓ બચાવી લેશે, અને એટલે જ આપણે આ કતારમાં ઊભા રહી જઈએ છીએ જ્યાં આવા ભુવા, સંતો, મહંતો હોય છે, અને આપણને એવું લાગે છે કે આ જ આપણો ઉત્તર છે। આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ઈશ્વરના સંતાન છીએ, આપણે અલ્લાહના સંતાન છીએ, આપણે તેની સાથે સીધી વાત કરી શકીએ કારણ કે તે આપણો પિતા છે। પણ આપણને વચેટિયાઓ સાથે વાત કરવાની ટેવ પડી ગઈ છે। આવો જ એક વચેટિયો જેનું નામ છે ભુવા નવલસિંહ ચાવડા। આ નવલસિંહ ચાવડા પોતાને ભુવો કહેતો હતો, માતાજીનો ભક્ત કહેતો હતો, પણ માતાજીના ભક્તના સ્વરૂપમાં હેવાન હતો, રાક્ષસ હતો, કારણ કે આ પૈસા માટે કંઈ પણ કરતો હતો અને લોકોની હત્યા કરતો હતો। આવા જ એક સાણંદના ઉદ્યોગપતિની તે હત્યા કરવાનો હતો, કારણ કે આ સાણંદના ઉદ્યોગપતિને પૈસાદાર થવું હતું। આ ભુવાએ એવું કહ્યું હતું કે હું એકના ડબલ કરી આપું છું, એટલે આ જે વેપારી છે અભિજીત યાદવ એ 15 લાખ રૂપિયા લઈ આ ભુવાજીને મળવા આવે છે। પણ ક્યારેક ક્યારેક ઈશ્વર ચમત્કાર કરતો હોય છે। આ ભુવાજી હતો નવલસિંહ ચાવડાનો ડ્રાઈવર છે, જીગર, અને ખબર પડી ગઈ કે હું જેની કાર ચલાવું છું એ રાક્ષસ છે, એ ભુવો નથી। તે એક પછી એક હત્યાને અંજામ આપે છે, અને હવે આ વેપારી અભિજીત યાદવનો દાવ થવાનો છે। આ ડ્રાઈવરને ખબર પડી ગઈ હતી કે સોડિયમ નાઇટ્રેટ નામનું એક ઝેરી પદાર્થ છે, ઝેર છે, જે દારૂમાં તો કોઈકને પાણીમાં પીવડાવી તે મારી નાખે છે અને પૈસા લૂંટી લે છે। તે પહોંચે છે સરખેજ પોલીસ પાસે, અને સરખેજ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. ધુલિયા આ મામલે તપાસ શરૂ કરે છે અને નવલસિંહ પકડાઈ જાય છે। નવલસિંહ પોલીસ કસ્ટડીમાં હતો। આ દરમિયાન તે કબૂલાત કરે છે કે હમણાં સુધી તેણે આ પ્રકારે 12 લોકોની હત્યા કરી નાખી હતી, જેમની પાસેથી પૈસા લઈ લીધા હતા, અને પછી કામ પૂરું થાય એટલે તે લોકોના કામ તમામ કરતો હતો। આ દરમિયાન તે કબૂલ કરે છે કે એક નગમા નામની યુવતી જે મૂળ રાજકોટની હતી, આ નગમા પોતાના પરિવાર સાથે આ ભુવાજી પાસે આવતી હતી। ભુવાજી તેમના પ્રશ્નોને ઉકેલ છે તેવું તે માનતી હતી। ખબર નહીં આ નગમા ક્યારે આ નવલસિંહ ચાવડાના પ્રેમમાં પડી ગઈ અને તેમનો પ્રેમ આગળ વધવા લાગ્યો। આ દરમિયાન નવલસિંહની પત્નીને ખબર પડી જાય છે કે એનો પતિ કોઈ સ્ત્રીના પ્રેમમાં છે, કોઈ યુવતીના પ્રેમમાં છે, એટલે ઘરમાં ઝઘડો થાય છે, અને આ ઝઘડાનો અંત લાવવા માટે નવલસિંહ નગમાને બોલાવે છે, તેને સોડિયમ નાઇટ્રાઇટ પીવડાવે છે, તેને મારી નાખે છે। ત્યાં અટકતો નથી, તેના ટુકડા કરી નાખે છે, અને ટુકડા કરી વાંકાનેરમાં તેની લાશના ટુકડાને દફનાવી દે છે। પોલીસ કસ્ટડીમાં રહેલા નવલસિંહ ચાવડા એક પછી એક 12 લોકોને કેવી રીતના માર્યા તેની વાત કરી હતી, જેમાં પોતાની મા છે, પોતાના સગા કાકા છે, દાદીની પણ હત્યા કરી હતી। તે નગમાની વાત કરે છે। પોલીસ નવલસિંહને લઈ આ બધી ઘટના સ્થળે પહોંચે તે પહેલાં નવલસિંહને હાર્ટ એટેક આવે છે અને સરખેજ પોલીસ કસ્ટડીમાં તેનું મોત થાય છે। પણ જે કબૂલાત હતી તેના આધારે સરખેજ પોલીસે તપાસ શરૂ કરી કે સરખેજ પોલીસ વાંકાનેર પહોંચી। ત્યાં જઈને નવલસિંહે કહ્યું હતું એ જગ્યાએ ખાડો ખોદ્યો તો નગમાની લાશના ટુકડા પોલિથિલિન બેગમાં પેક કરેલા હતા, જે દાટી દેવામાં આવ્યા હતા। આ હત્યા 7 મહિના પહેલાં કરવામાં આવી હતી। આ જ રીતે નગમાના 2 ભાઈઓ અને માતાની પણ હત્યા કરી દેવામાં આવી હતી। તેમની લાશ પણ વેરાન વગડાની અંદર
રાજકોટમાં મળી હતી. પોલીસે ત્યારે એવું માન્યું હતું કે આ સામૂહિક આત્મહત્યા છે, ત્યાં પ્રકરણ પૂરું થયું હતું. ખરેખર તે આત્મહત્યા નહોતી, નવલે કરેલી હત્યા હતી. આમ એક જ પરિવારના 4 લોકોની તેણે હત્યા કરી હતી. સુરેન્દ્રનગરમાં પણ 3 વ્યક્તિઓ એવી હતી કે એક જ પરિવારની હતી, જેમનું કામ પૂરું નહીં થતાં તે 1.5 લાખ રૂપિયા પાછા માગી રહ્યા હતા. આ 3 લોકોને તે સુરેન્દ્રનગરની કેનાલ ઉપર બોલાવે છે, પીણું પીવડાવે છે, જેમાં સોડિયમ નાઇટ્રેટ હતું. તેમની આંખ ઘેરાય છે. ત્યાર પછી નવલ આ 3ને નર્મદા કેનાલમાં ધક્કો મારે છે. 3 મરી જાય છે. આમ પોતાની પ્રેમિકાની હત્યા કરનાર નવલ આજે રહ્યો નથી, તેના મૃતદેહ મળ્યા છે. પણ આ સ્ટોરી હું તમને એટલા માટે કહી રહ્યો છું કે તમને પણ એવું લાગતું હોય કે તમારા પ્રશ્નોનું નિરાકરણ કોઈ બાબા, ભુવા, સંતો, મહંતો લાવશે તો મહેરબાની કરજો. શ્રદ્ધા સારી છે, અંધશ્રદ્ધા ખોટી છે. તમે જેની ઉપર શ્રદ્ધા મૂકો તેને ટકોરા મારી તપાસજો કે આ ખરેખર પવિત્ર માણસ છે કે આ ઠગ છે. અને છેલ્લે એટલી જ વિનંતી, તમારા ઈશ્વર પર ભરોસો રાખજો. તેણે લખ્યું છે તે જ થવાનું છે. કોઈ તમારી નિયતિ નથી બદલી શકતું. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.